હેલો, હું નિકિતા. આજે આપણે જીસીઈઆરટી આધારિત ધોરણ 5 થી 10ના ઇતિહાસના મહત્વના 2500 વનલાઇનર પ્રશ્નોમાંથી પ્રશ્નો જોશું. આ સિરીઝ આવનાર ગુજરાત સરકારની ભરતી જેમ કે લોકરક્ષક, એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી તમામ પરીક્ષાને અનુલક્ષીને બનાવેલી છે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને યુટ્યુબ તો ખુશ થશે પણ હું પણ વધારે ખુશ થઈશ. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. તો ચાલો જોઈએ પ્રશ્નો. પ્રશ્ન 401. મહાવીર સ્વામીએ કેટલા વર્ષની ઉંમરે ઘર છોડ્યું હતું? 30 વર્ષની વયે. પ્રશ્ન 402. ધાર્મિક ઉપદેશ આપવાનું કામ કરવામાં કયા સ્ત્રી વિચારકોનો ઉલ્લેખ છે? ગાર્ગી. પ્રશ્ન 403. અશોકના શિલાલેખ ક્યાં આવેલા છે? જૂનાગઢમાં. પ્રશ્ન 404. ચાણક્ય કયા વિષયમાં નિષ્ણાત હતા? અર્થશાસ્ત્ર. પ્રશ્ન 405. મગધ સામ્રાજ્યની રાજધાની ક્યાં સ્થિત હતી? પાટલીપુત્ર. પ્રશ્ન 406. મગધ સામ્રાજ્યની પ્રાદેશિક રાજધાની ક્યાં સ્થિત હતી? તક્ષશિલા. પ્રશ્ન 407. કયા યુદ્ધમાં વિજય મળ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું? કલિંગના. પ્રશ્ન 408. કલિંગ એટલે હાલનું કયું રાજ્ય? ઓડિશા. પ્રશ્ન 409. સમ્રાટ અશોકે પોતાના પુત્ર ધર્મ પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? શ્રીલંકા, સિલોન. પ્રશ્ન 410. સમ્રાટ અશોકના પુત્રનું નામ શું હતું? મહેન્દ્ર. પ્રશ્ન 411. સમ્રાટ અશોકની પુત્રીનું નામ? સંઘમિત્રા. પ્રશ્ન 412. સમ્રાટ અશોક કયા વંશનો રાજા હતો? મૌર્ય વંશ. પ્રશ્ન 413. સમ્રાટ અશોકના પિતાનું નામ શું હતું? બિંદુસાર. પ્રશ્ન 414. બિંદુસારના પિતાનું નામ શું હતું? ચંદ્રગુપ્ત મૌર્ય. પ્રશ્ન 415. સમ્રાટ અશોકે કોના ઉપદેશથી બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો? ઉપગુપ્ત. પ્રશ્ન 416. સમ્રાટ અશોકના પિતાનું નામ શું હતું? બિંદુસાર. પ્રશ્ન 417. હૃદય પરિવર્તન થતાં સમ્રાટ અશોક શું બન્યો? ધર્મોપદેશક. પ્રશ્ન 418. ભારતની રાજમુદ્રા કઈ છે? સારનાથનો સિંહસ્તંભ. પ્રશ્ન 419. મગધ સામ્રાજ્ય સ્થાપના આજથી કેટલા વર્ષ પહેલાં થઈ હતી? 2300 વર્ષ પહેલાં. પ્રશ્ન 420. શક્તિશાળી મગધના સામ્રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું? ચંદ્રગુપ્ત મૌર્યએ. પ્રશ્ન 421. શક્તિશાળી મગધના સામ્રાજ્યનો વિસ્તાર કોણે કર્યો હતો? સમ્રાટ અશોકે. પ્રશ્ન 422. સમ્રાટ અશોકે કયા યુદ્ધ પછી પ્રતિજ્ઞા લઈને તલવાર ક્યારેય ન ઉપાડવાની કસમ ખાધી હતી? કલિંગ. પ્રશ્ન 423. કલિંગના યુદ્ધમાં કેટલા લોકો બંદી બનાવવામાં આવ્યા હતા? આશરે 1 લાખ. પ્રશ્ન 424. કલિંગના યુદ્ધમાં કેટલા લોકો માર્યા ગયા હતા? આશરે 1 લાખથી વધારે. પ્રશ્ન 425. અશોકે ધર્મપ્રચાર માટે શિલાલેખો કોતરાવ્યા હતા? ધમ્મ. પ્રશ્ન 426. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? ચંદ્રગુપ્ત મૌર્યએ. પ્રશ્ન 427. મૌર્ય સામ્રાજ્ય સ્થાપવામાં ચંદ્રગુપ્ત મૌર્યને કોણે મદદ કરી હતી? ચાણક્યએ. પ્રશ્ન 428. કલિંગનું રાજ્ય પહેલાં કયા સામ્રાજ્યનો એક ભાગ હતું? મગધ. પ્રશ્ન 429. મૌર્ય સામ્રાજ્યના પતન પછી ઉત્તર પશ્ચિમ ભારતમાં કયા રાજ્યનું શાસન સ્થપાયું? શક રાજ્યનું. પ્રશ્ન 430. શકો પછી કોનું શાસન સ્થપાયું? કુષાણોનું. પ્રશ્ન 431. ઉત્તર અને મધ્ય ભારતના પ્રદેશોમાં કોનું શાસન હતું? પુષ્યમિત્ર શુંગ. પ્રશ્ન 432. પુષ્યમિત્ર શુંગ પછી કોનું શાસન આવ્યું? કણ્વ. પ્રશ્ન 433. દક્ષિણ ભારતમાં 1500 વર્ષ પહેલાં આંધ્રપ્રદેશમાં કયા વંશના રાજાઓનું શાસન હતું? પલ્લવ અને ચાલુક્ય. પ્રશ્ન 434. પાટણ શાના માટે પ્રખ્યાત છે? પટોળા માટે. પ્રશ્ન 435. સૌપ્રથમ પંચાસરમાં કયા વંશના શાસકે રાજ્ય કર્યું હતું? ચાવડા. પ્રશ્ન 436. વનરાજ ચાવડાએ કઈ નદી ઉપર નવું નગર વસાવ્યું? સરસ્વતી. પ્રશ્ન 437. ચાવડા વંશ પૂછી કયા વંશની સ્થાપના થઈ? સોલંકી વંશ. પ્રશ્ન 438.
કયા રાજાના સમયમાં કલિતાસ્ત્રિક કવિઓનો વિકાસ થયો હતો? સિદ્ધરાજ જયસિંહ. પ્રશ્ન 439. કયા રાજાના સમયમાં અદ્ભુત પાટણ વિજ્ઞાન ધામ બન્યું હતું? સિદ્ધરાજ જયસિંહ. પ્રશ્ન 440. કયા રાજાના શાસનમાં ગુજરાતની સમૃદ્ધિ ચરમ પર હતી? કુમારપાળના. પ્રશ્ન 441. રાણીની વાવ ક્યાં આવેલ છે? પાટણમાં. પ્રશ્ન 442. રાણીની વાવ કોણે બની? રાણી ઉદયમતીએ. પ્રશ્ન 443. રાણીની વાવ બંધાવવાનું કામ કોની યાદમાં કરવામાં આવ્યું હતું? રાજા વીરસિંહ. પ્રશ્ન 444. રાણીની વાવ કેટલા માળની છે? 7. પ્રશ્ન 445. મલાવ તળાવ ક્યાં આવેલું છે? ધોળકામાં. પ્રશ્ન 446. મુનસર તળાવ અથવા અર્ધસહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? વિસનગરમાં. પ્રશ્ન 447. કોના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ અને વિસનગરમાં મુનસર તળાવ બંધાવ્યા હતા? રાજમાતા મીનળ દેવી. પ્રશ્ન 448. ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? પાટણમાં. પ્રશ્ન 449. ઈસવીસન 1178માં શાહબુદ્દીન ઘોરીને કોણે હરાવ્યો હતો? નાયકા દેવી. પ્રશ્ન 450. અહમદાબાદ શહેર કોણે વસાવ્યું હતું? અહમદ શાહે ઈસવીસન 1111માં. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.